ભાવનગરમાં સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમ વિશે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો। ભાવનગર જિલ્લા પોલીસના માર્ગદર્શનથી જન વિકાસ પરિષદ સંસ્થા પ્રદર્શની અને અવેરનેસ કેમ્પ કરી અલગ અલગ વિસ્તારોમાં સમયાંતરે સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમ વિશે વિગતવાર માહિતી આપી છે અને ત્યારે લોકોને જાગૃત કરીને શહેરને સાયબર ક્રાઇમ અને ડિજિટલ ક્રાઇમ વિષય પર સમજાવી એક લોકજાગૃતિનો વિશેષ કાર્યક્રમ ભાવનગર શહેરમાં યોજાયો હતો। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। મારું નામ કમલેશ ચંદાની છે। આજે ભાવનગર જિલ્લા પોલીસ જન વિકાસ પરિષદ અને જ્ઞાન મંજરી કોલેજના વિદ્યાર્થીઓના સંયુક્ત પરિશ્રમથી આ સાયબર અવેરનેસનું ભાવનગરનું સૌથી વિશાળ કાર્યક્રમ થયું છે, જેની અંદર કરીબ 1000થી વધારે સ્ક્વેર ફીટના એરિયાની અંદર એક પ્રદર્શની કરીને લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, જેની અંદર ડિજિટલ એરેસ્ટ, ડિજિટલ ક્રાઇમ, સાયબર ક્રાઇમથી બચવા માટે આપણે શું કરવું, ક્યાં કોન્ટેક્ટ કરવું, કોની સાથે આપણે સંપર્કમાં રહેવું અને ઓટીપી લિંક આ તમામ બાબતોથી કેવી રીતે બચાય તેના માટે આ ભાવનગરનો એક સૌથી વિશાળ કાર્યક્રમ ડિજિટલ અવેરનેસનું અમારી સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે। અમારો હેતુ એટલું જ છે કે કોઈ પણ ક્રાઇમ થઈ જાય એના પછી આપણે પરેશાન થઈએ, એના કરતાં આપણે ક્રાઇમ થાય એની પહેલાં જાગૃત રહીએ અને આવા બનાવવા ન બને અને એને તરત આપણે સાયબર ક્રાઇમ પોલીસને હેલ્પલાઇન ઉપર અપડેટ કરીએ અને સજાગ બનીએ, સુરક્ષિત રહીએ। આ હેતુથી અમે આ કાર્યક્રમ કરીએ।